દુકાનમાં સ્ટોક ક્લિયરન્સ સેલ છે. એ નો આવે તો હું આવે ન કરતા મમ્મી વધારે પૂરતા દુકાન બેસતા જ હોય. હા ઓલી હોય છે હાજી હોય છે હકલ થાકે જવાની છે એ ફાઇનલ છે. પણ મારે અનિલ આપણે વિવાને આવી જ છે ને મારે કલર બીજો છે ખાલી આ બ્લાઉ. રામ રામ સીતારામ બધા દયાની કે બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજે અમે હે ને અમારી દુકાને આવ્યા. આજે અમે કેટલા દી પછી પાછા આવ્યા ને જો કે ઓફર તમને ખબર જ હતા કે ઓફર કેટલા ટાઈમથી ચાલુ જ છે અમારી દુકાનમાં. સ્ટોક ક્લિયરન્સ સેલ છે ને જો કે અપગ્રેડ કરવાનો હતો નવો માલ પણ હવે એવું છે કે અમારે વિચાર કંઈક અલગ છે કે દુકાનમાં જેટલો સામાન છે ને એ બધો કાઢી નાખવાનો છે. ફૂલ કાઢી જ નાખવાનો છે આખો સામાન. એનું કારણ છે કે અમારી દુકાન એવું છે ને બંધ કરવાની છે. એટલે દુકાન અમારે જો કે બહુ તો મહિનાથી અંદર જ બંધ કરવાની છે. મહિનાથી જેવું થાય ને કઈ સીતારામ જય વજરાજ કે હે બધી મજામાં. અમારે હે ને હા ઓને કીધું ને હાસુ છે અમારે હે ને પહેલા સ્ટોક પૂરો કરીને સ્ટોક લેવો એટલે અટાણે પહેલા કરતા પણ હાવ સસ્તામાં બધું આપી દેવાનું છે. એટલે જે બને વહેલા આવે જાજો જો એટલો જ માલ છે ઘણો બધો સ્ટોક ક્લિયરન્સ સેલમાં વયો ગયો જાજો બધો. ઓલે ખરે તમે વિડીયો બનાવ્યો હતો તે તો તમે જોયું હતું કે કેટલો બધો માલ હતો. અટાણે છે ને બધો લગભગ જાજો માલ નીકળે ગયો ને એટલો જ થોડો ઘણો સામાન છે એમાં નવો લેવાનો એ કંઈ છે નહીં કે આ છે કે આ કલર છે કે જે હાજરમાં છે તમને આપી જ દેવાનું છે. સસ્તામાં આપી દીધું અમે હાવ કે અમને હોલસેલમાં જે ભાવમાં આવ્યું ને એ જ ભાવમાં તમને અમે દે દીધું. એટલે એમાંથી પછી જે ભાવ અમે હોલસેલમાં જે દીધું ને એનાથી ઓછું અમે કર્યું નહીં. એટલે તમે પછી આ આવે ને ખોટી જઈ એ ન પકડતા કે ભાવ આમાંથી ઓછો કરી દીધો. માનો કે 250 રૂપિયાનું હોય તો એ કહો કે ભરે 50 ઓછા કરી દો ને જો કે 250 માં તો હમણાં જ નથી આવ્યું. એટલે હોલસેલના ભાવી તો અમારે તો ઉપાડવા પડે ને માલના. 400 હોય તો 400 માં જ. હા એટલે અમે અમારા માલના ઉપાડેલી હું હોલસેલ ભાવમાં. એટલે જે ભાવમાં આવ્યું એ જ ભાવમાં અમે 1 રૂપિયા ઉપર કમાયું નહીં. એટલે અમારે ક્લિયર જ કરવાનું છે કે અમારે દુકાન બંધ કરવાનું કારણ એ બીજું કોઈ નથી. દુકાને કોઈ બેહવા વાળું હોય ને જો કે અમારે ટાઈમ હોય ને અમારે જો કે ખબર જ છે કે બ્લોગિંગનું છે વિડીયોનું રિવ્યુ પ્રમોશન માટે બહાર જવાનું હોય એટલે અમારે હે ને બહુ જાજુ કામ હોય ટાઈમ હોય ને દુકાને કોઈ બેહવા વાળું હે નહીં. એટલે અમારે દુકાન વધારે પડતું બંધ કરવાનું કારણ એ છે. આગળ જો અનિલજી કે કીધું કે કોઈ બેહવા વાળું ન હોય પણ જો હું કે અનિલ અમારે તો પરવારી જ ન હોય. અમે તો કારક આવીએ પછી કામ હોય ને જો કે મમ્મી પછી 2-3 મહિના થયા મમ્મી દુકાને બેસતા જોઈએ. આ હમણાં કાંક જવાનું હોય ને તો વરે એ ન આવે તો વરે હું આવે ન કરતા મમ્મી વધારે પૂરતા દુકાને બેસતા જ હોય. જાનજીબેન તો હમણાં નતા આવ્યા ન કરતા એ પણ બેસતા હોય કે એની લગ્ન ન ઉતા એટલે કોઈ વેપારી હોય કે હોલસેલમાં માલ જોતો હોય એ પણ કોન્ટેક્ટ કરજો. હા એટલે માલ જોવે જજો તમારી દુકાન હાટું વેચવા માટે જોતો હોય તો માલ બહુ બેસ્ટ જ છે બધું. હા અમારે તો જો કે દુકાન બંધ જ કરવી એટલે તમને હોલસેલ ભાવમાં જ દે દેવામાં આવી છે બધું. હા તે આજ છે ને મમ્મી ને બધા જાત્રામાં ગયા મંજુ મોહન રામી મોહન તે અમે બે દુકાને આવ્યા બધું કામ કર્યું કામ કરે ને પછી દુકાને આવ્યા હું અનિલ કહું કે હાલ આપણી જઈએ ત્યાં બપોર પછી વરે મારે વરે કંઈક કામ હોય તો વરે બપોર પછી વરે જવું પડે. એટલે મારે એકલીને તો બેસવાનું મેળી જ ન આવે કે મારે જાણતા જવાનું હોય પછી દુકાન બંધ રહીએ મેળ ન આવે કે ઘરાક અમુક આવતા હોય તો તમે પછી આવે નહીં વયા જાવ કે આ દુકાન બંધ છે. પછી ઘણી તો ધકાઈ ન પોહાય તો હકીકત જ છે. લુગડા કરતાં ટિકિટ ભાડું મોંઘું પડે છે વધારે રાંધે આવવા સેટે પલ્લેથી આવતા હોય કોઈ ઘણી જગ્યાએથી બખલેથી હોય ઘણા એટલા સેટા ગામો હોય ત્યાંથી આવતા હોય પછી ઓનલાઈન ઘણા બધા મગાવતા હોય. એટલે કોઈને ઓનલાઈન કંઈ જોતું હોય તો પણ સ્ક્રીનશોટ કાઢે અને WhatsApp ને એક ખાસ જણાવવાનું કે તમારે અહીંયા ગામમાં કુરિયર વાળો પોસ્ટ વાળો આવે તો પોસ્ટમાં થઈ જાય. જો આજે હું તમને બધી કુર્તી દેખાડા જો આવી બધી અમારી દુકાનમાં કુર્તી છે બધાયમાં બાયું આવી છે જે આમાં બાયું છે જ કઈ આવી રે આમાં જો કેટલા લેખા 280 રૂપિયા લેખા તો તમને હોલસેલમાં કઈ 280 રિટેલ છે ને આમાં 350 લેખા જો એટલે તમને આ આવ્યો ને એટલે વ્યાજબી ટૂંકમાં હોલસેલમાં. હા એટલે ઘણા કહેતા હોય કે તમે ડિટેલમાં ને જ દેખાડતા ને ખોલેને જ દેખાડતા ને કમેન્ટ ઘણી આવતી હોય એટલે તમે બધા હે ને ખોલેને જોવે લ્યો. જો અમારે હે ને આવી બધી કુર્તીઓ હે આવી તા લગ્ન પ્રસંગમાં પહેરે હગી આપણી એમાં જો આ કલર છે 1000 ની 3 પણ એવું હે નહીં લગભગ તો પૂછ્યું એટલી કોઈ એ જોવાની છે જેટલી એટલી દે દી. જો આવો દે આવા કલર છે ઘરમાં રેગ્યુલર પહેરવામાં પણ હાલે અને કઈ આવે કે પહેરવી હોય તો પણ હાલે. એ તો પછી આપણે સાલુમાં પહેરીએ કોઈ પહેરીએ એ પછી આપણા ઉપર હોય. જો આ બધી કુર્તી આજુ હકલ થાકે જવાનું છે એ ફાઇનલ છે. પણ મારે તમને દેખાડવી જરૂર છે ને કઈ સાચી વાત છે તો તમને ખબર પડે કે અમારી દુકાનમાં કામ છે. જો આમાં સાઈડ દોરી છે બાયું આવી છે એ રે જો આ બધી કુર્તી
કેવી અસલ અસલ હે ને અને સાચી વાત છે. હા પછી હે ને આ ટાઈપની પેર પણ ઘણી બધી છે. જો પેર દેખાડે તમને તો પેરમાં હે ને ચારે આ પેરમાં હે હા આ સિમ્પલ પેર હે ને એટલે હા સિમ્પલ પેર. પછી આ હેવીમાં જાવ હેવીમાં ઈ ગોળમાં ગોળ પેર. આ લેગીસ ને આ બાંધણીનો હે ને દુપટ્ટો બાંધણી ટાઈપ દુપટ્ટો કઈ. પછી આ બીજી પેર એટલે આ હેવીમાં બ્લેક પેરમાં કેટલી છે આપણા પાસે સ્ટોકમાં? બ્લેક પેરમાં એક ને તો વેચાઈ બ્લેક પેરમાં ખાલી છે બધી? હા લગભગ વેચાઈ ગયો. તો આ બાકી તો હોય તો ખબર નહીં કે જોવું પડે. આ બધી પેર છે, આ બધી પેરું જ છે જો. આ બધી પેર છે જો. હા આ બધી એટલે પેર પણ ઘણી બધી છે, કુર્તી પણ ઘણી બધી છે. બધું હોલસેલમાં જ જવા દેવાનું છે આપણે. હા એટલે કોઈ વેપારી ભાઈ હોય એ પણ કોન્ટેક્ટ કરે શકે. હા ને ડાયરેક્ટ તમારે પણ આવવું હોય તો હોલસેલમાં ગમે એક ઘરાક આવ્યા તો એને હોલસેલમાં જ દેવો એવું નથી વેપારી. આવી પેર છે અમારી પાસે. એમાં કિંમત કેટલી 800 રૂપિયા લખી ને. કોઈને ઘેરથી વેચવાનું હોય કઈ ને તમારે માલ જોતો હોય તો એ પણ કોન્ટેક્ટ કરે હગો એટલે અમારે તો હોલસેલમાં દેવો હોય તો અમારે તો આવ્યો ને એ ભાવમાં અમારે દે દેવો કે અમારે તો સ્ટોક ખાલી જ કરવાનો હોય એટલે તમારે કોઈને કઈ બહાર જવું નહીં, બહાર જવું ન પડે. એ તમે બહારથી જાઓ ને લેવા એ જ ભાવમાં તમને અમે દે દઈએ. તમારે જો ટિકિટ ભાડું બસે જાય બધું. હા કે અટાણે તમે જાવ ને તો ટિકિટ ભાડું એટલું તો જોઈએ ને. હા કે બહારની સિટીમાં જ જવું પડે આપણે. હા કે અમદાવાદ, સુરત. હા આ તો લુગડા બહુ મૂંઘા છે એટલે આ તો આપણે મેળ આવે ને હોલસેલમાં લેવા હોય ને તો આ મેળ નો આવે. અમુક દુકાનો છે કે જી કે હોલસેલમાં ઘણી બધી પણ એનો ભાવ સડાવે નથી દે. હા થોડો ઘણો સડાવે. આપણે પોરબંદરમાં અમુક દુકાનો છે હોલસેલરની. હા જો કે આપણે નામ નથી લેતા. ઘણી દુકાન છે કે જે ભાવ સડાવે નથી દેતા હોય કે એને એનું માર્જિન કાઢી લેતા હોય. પણ અમારે તો જો કે દુકાન બંધ કરવાની જ છે એટલે અમે અમારું આમાં કંઈ રાખ્યું નહીં. જે ભાવમાં આવ્યું એ જ ભાવમાં જવા દઈએ. એ જ ભાવમાં અમારે કે દે દેવું. અમારે તો દુકાન જો કે અમે રિટેલમાં દેતા તો સસ્તામાં જ દેતા. હા એટલો ભાવ અમારો હતો ને ગામ કરતા ઓછો જ ભાવ હતો. રિટેલમાં અમારે થોડુંક તો રિટેલમાં દેવું જ પડે કે જો દુકાન માનો કે આપણે એક ઉદાહરણ છે કે 800 ની પેર ગામમાં આવતી હોય ને 800 ની તો એ અમે છે ને 700 750 માં દેતા. હા કે જો એટલું અમે ગામ કરતા ઓછો ભાવ જ રાખ્યો. થોડાક તો રાખવા પડે કે અમારે દુકાનનું ભાડું હોય, લાઇટ બિલ હા હોય. પાછી કે ઘરની દુકાન તો હા ઘરની દુકાન હોય ને તો જે પોહાય. ઘરની દુકાન તો કઈ અમારે નહોતી, અમારે ઓલી જૂતી એટલે ભાડું મહિને ને મહિને આપણે ઉપાધિ હોય ભાડાની. સાચી વાત છે. લાઇટ બિલની એટલે એ બધું કરવું પડે. એટલે અટાણ તો એવું છે ને લુગડા પહેલા તો હકલવા માંડી પછી તમને કીધું દેખાડ લઉં કા હકલાઈ જાય ને એ પછી ખોલે મી જાય ને તમને દેખાડાઈ જાય ને. એ બાને હે ને તમે જોવો ખરી તો તમે જોવો ને તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુ તો આ હતી તો આપણે જઈએ. અને એકવાર એડ્રેસ તા દે દે. એડ્રેસમાં આપણી છે ને એડ્રેસમાં આપણી સુરુચિ સ્કૂલ વાળો રોડ છે, રોકડિયા અને મંદિરની બાજુમાંથી જ આવે. સુરુચિ નિહેર વાળો રોડ સીધે સીધા આવજો એટલે આગળ જાઓ ને એટલે રામદેવપીરનો દ્વારો આવે. સરકારી કર્મચારી સોસાયટી પછી આવે ગેટ નંબર 1 પછી આપણે રામદેવપીરનો દ્વારો આવે. રામદેવપીર દ્વારા ને સામ જ અમારી દુકાન એટલે અમારી વૈસમાં છે રામદેવપીર દ્વારાના ને કર્મચારી સોસાયટીના. એટલે તમે જો કે કનૈયા મોલ છે ને બાજુમાં જ છે. હા કનૈયા મોલ છે ને એની આજુબાજુમાં કોઈને પૂછો એટલે ખબર પડે કે સીતારામ જય વસરાજ સિલેક્શન ક્યાં આવ્યું. હા એટલે તમને ખબર પડે જ જાય. પછી હું તમને આગળ બીજું દેખાડા. બાકી નંબર આપેલ જ છે બોર્ડમાં ને તમે કોન્ટેક્ટ કરે શકો. હા હા તમે કોન્ટેક્ટ કરે શકો. હા આવે ફોન કરે શકો. એમાં 2 નંબર આપેલ છે એમાં ગમે એમાં તમે ફોન કરે શકો. એટલે ટોટલ આમાં બધી વસ્તુમાં હોલસેલમાં જ દેવાનું હોય. બધું હાડી હોય કે પછી પેર હોય કે ગમે હોય ગમે હોય દેવાના તો બધે હોલસેલમાં જ છે. તો હોલસેલમાં અમે દે દઈએ તો તમારી દુકાન ખાલી થાય. નકર પછી ઠીક છે અમારી દુકાન જે બને એ મહિનાદીના અંદર જ બંધ કરવાની. મહિનાદીમાં જ બંધ કરી દેવાની. હા નકર પછી ભાડું હમણાં ન પોહાય. એ મહિનાદીના અંદર બંધ ન કરીએ ને તો એ હુરિયું બધી છે એટલે બંધ કરવી જ પડે. નકર ઘરનું ભાડું નાખવું પડે. હા જો કે અમારાથી હે ને ટૂંકમાં કહીએ ને તો પુગાતું ને. હા પુગાતું ને ટૂંકમાં કહીએ ને તો એટલે ઈ કારણ છે બીજું કઈ કારણ ને. કે મારે તો પ્રમોશનમાં હોય અને મારે જવાનું મમ્મી વારે કેટલાક બેહે પછી આ આખો દી પાછો એમ કે હવારી આવું કારક અનિલ મૂકવા આવે કારક નો આવે બપોરે આવું પાછું કે અનિલ હે ને મૂકવા તેડવાથી બહુ એલર્જી છે. હા એટલે અનિલ કારક આવે ને કારક નો આવે એટલે તો પછી બિસાડા હાલે ને આવે તાર થાય છે. ઘેરથી હાલે ને આવે ઘરે પાછા બપોરે હાલે ને આવે પછી હા ગમે એને મૂકવાના વાહે જ રહેતા હોય આપણે. એવું થાય પછી આમાં કામ. હા પછી રૂંઢે આ કે ઓલું મૂકે જા આ મૂકે જાવ. હા એટલે જ ને તેડે જા ઓલું કરે જા કઈ. હા એટલે પછી અનિલ ઓછો તેડવા મૂકવા આવે એટલે હાલે ને આવવું પડે છે. અમારે ઘેરથી દુકાન અમારી સેટી થાય હા પાસે ને. હા 2 કિલોમીટર જેટલું તો થઈ જાય અમારે. હા એટલે હેવ આપડી હે ને હાડી કે જો ઘોટી બધી મેં હકલે હકો મારે દીધો જો. આમાં ભાવ લખ્યો નથી ભાવ ને તો
હા ભારીમાં એ તો રિટેલમાં છે, આપણે હોલસેલમાં દેવાનું. ભારીમાં હે, હા ઓલી હોય છે, આજી હોય છે, 250 વાળી જો એટલી જ છે. આ સિમ્પલ છે, એ સિમ્પલ ને બધી ભેગ્યું છે અને મિક્સરણ કઈ? હા બધું મિક્સરણ છે જો એટલી સાડી હોય. હવે આ તો હું તમને ખોલે ન દેખાડા, એનું કારણ છે કે મને સાડી હકલતા ઓછી આવે કે હું પહેરતી નથી ને એટલી તારા હકલતી હોય મમ્મી ધોઈ હોય તો, પણ આવી ન હકલાય પાછી. ઘરમાં તો રેગ્યુલર આપણે હકલતા હોય એ હકલીએ એટલે હાલ. પછી એટલે હું તમને માટે ઓછી દેખાડી ને હું બહુ ઘણી બધી સાડી છે ને આ ટાઈપની એવી રીતે હે તા પછી તમે રૂબરૂ આવો ને ટોટલ એટલે બધું હાવ પાણીના ભાવમાં હોલસેલમાં. બટ તમે રૂબરૂ આવો ને તો તમને આ વધારે અહીં કે તમે જોવે હગો પછી હોલસેલના ભાવમાંથી એકવાર રિપીટ કર્યું તું, બીજી વાર એ કરા કે હોલસેલના ભાવમાં જે ભાવ હોય એમાં માનો કે 250 રૂપિયામાં તમને હોલસેલમાં દેતા હોય તો 50 રૂપિયા તમે કે ઉતારજો તો એમાંથી અમે કઈ 1 રૂપિયો ઉતારજો. ખાસ કરીને ઈ વાત કે તમે કોઈ પણ આથી લે જાવ તો આથી ગમે એ વસ્તુ ડ્રેસ હોય હાડી બધું ચેક કરીને લઈ જવાનું, ચેક કરીને લઈ જવાનું કે અમારે માલ કાઢવાનો જ છે આથી, પછી તમે પાછો રાખવામાં આવશે નહીં. અમે પાછો રાખીએ તો પછી કામ કામનું. હા તો તમે અમારે તો કામ પૈસા ઈ એટલે તમે માલ ચેક કરીને પ્રોપર આથી ચેક કરીને હાડી દેતા બાજુ એટલે એમાં પછી ઘેરથી તમે એમ કહો કે ચીંડું નીકળે કે તૂટલ નીકળે એ તમારે આથી જોવે ને જવાનું, આથી જોવે જવાનું. પછી તમે ન્યા જઈને મણી આને આ તમે ગમે એટલી બદલાવજો. એ તમે સમજો જો પછી મને સિંડાવાળું તો બીએ કે અમારે ને એક બનાવ બને ગો, એકવાર કસ્ટમર એક આવ્યું હતું, ઈ લેન ગયું તેમાં પછી પારસી કરે ને આ દેગા પારસી ને પછી ગોખો નીકળ્યો એટલે ઈ ગુર્યું થયું જો આવ્યું હા, પછી કે તમારે માલ આવ્યો ને પારસી કરો અમને તો ખબર હોય ને. અમને તો ખબર હોય ને અમારા માલમાં કામ હે ને કામ નથી એટલે હું તમને કહું તમે હે ને આથી જોવે લઈ જાજો, પછી કહેતા નહીં કે આ નીકળું ઓલું નીકળું. એટલે અમારે પાછી ગુર્યું હે અમે રાખે તો લઈએ પાછું રાખે લેતા, એનું કારણ હે કે એવું તો અમારે માલ કાઢવો હોત એટલે પાછું વર આપણે ક્યાં રાખે હગે. જો હાડ્યું તો ઢેગલો હે આ બધી હાડ્યું છે જો હું દેખાડે સાડીમાં જોરદાર કલેક્શન છે. જો બધી એટલો સ્ટોક છે હજે. હા હજે અહીં તો ઘણો સ્ટોક છે એવું કંઈ નથી કે આપણે સ્ટોક પૂરો થયો. અહીં તો હા જે ગ્રાઉન્ડ છે, પછી ચણિયાચોળી છે, પછી પેરમાં ઘણાયમાં હે ને સ્ટોક આપણે કુર્તી છે, પછી હાડીયું છે ઘણી આ જો એટલો સ્ટોક તો પડ્યો હોત ને આ આપણી કોટ સૂટ હે. હા એ કોટ સૂટ એટલો છે, સ્ટોક એમાં છે. પછી પાવડર કાપડના ડ્રેસ છે, પાવડર કાપડના ડ્રેસમાં છે. હા જો આ હેઠે કાપડ આ હા એ બધે કાપડ છે પાવડર કાપડમાં. પછી બાટિકમાં થોડા આ સાઈડ આપણે આ એ 250 વાળી હાડીયું, પછી બાટિકમાં પછી બીજા કંઈક કાપડ ઈ આખા અલગ જ છે. એક ઈ કાપડ છે, પછી કુર્તીયું છે, ઓઢણીયું આમાં જે એટલા તમને દેખાય ને તમારી નજરના સામે એ બધો સામાન એટલો હોય, આમાંથી બીજો કંઈક નવો મગાવવાના ને તમે. ટૂંકમાં આ બધો અમારે ક્લિયર જ કરવાનું છે, દુકાન બંધ કરવાની હોવાથી. જો એક આ હાડી છે મસ્ત જેતપુરી બાંધણીની. પછી જો આવા ઓસાડું હોય, આ બધા ઓસાડો, આ સિંગલ ઓસાડ છે સેટી હતી ઓસાડુમાં બધાયમાં ઓફર કઈ હે ને બધું હોલસેલ ભાવમાં. હા આ ટાકા મોટા એટલે એટલું બધું હે, બધું અમારે હોલસેલ ભાવે દેવાનું છે એટલે તમે વહેલા આવજો. આમાં કલર એક ચોલીમાં હે આપણે દેવાની, એક જ પીસ છે આપણા પાસે. હા અમારે 2000 માં દે દેવી અમારે આવીને હા એટલે 2000 માં તો આપણે આવીને હા આપણે લાસ્ટ ભાવ કાં છે? લાસ્ટ ભાવ તું કહે દે કેટલામાં દેવાનું છે હોલસેલમાં? 2000 માં તો આપણે આવી એટલે હોલસેલના એના સિવાય ને અલગમાં એક જ પીસ રહ્યું ને એટલી તમને દે દેવાનું છે. કે અમારે કંઈ કામનું હે નહીં આવી, અમારે એક જ દુકાન ચાલુ રાખવાની હોય તો વરે બરોબર. હા અમારે તો એવી ચણિયાચોળી માતા હે જો એટલે પછી કામ એટલે આપણી હાવ સસ્તામાં દે દેવાની છે. હા અને લાવો સાડ આપણે લઈ લઈએ સેટી હાથે. હા શું કા સેટી લીધી ને કે હમણાં એટલે અમારે દુનિયાને હાવ સાડું ભેગા કર્યા મેં હાવ જાજા બધા બ્લાઉઝનું હે, પછી જો ઓઢણીયું હે રૂપારિયું, લેગીસું હે ઘણી બધી. જો આ હે ને ચણિયાચોળી કેવી અસલ હે મારે પાસે આવી તા હે અને આપણે વિવાને આવી જ છે ને મારે કલર બીજો છે ખાલી. આ બ્લાઉઝ ડિઝાઇન સેમ હે ને બધી? આ બ્લાઉઝ ડિઝાઇન સેમ હે. આ ચણિયાચોળી તો બહુ ટ્રેન્ડિંગમાં આવતી પહેલા નીકળ્યું ને તાર જો કે હજે ટ્રેન્ડિંગમાં જ છે પહેરીએ તો બધું ટ્રેન્ડિંગમાં નકર. એટલે તમને આનું હે ને હું પાકો હાવ હોલસેલ ભાવ કહેતા આ તમને ખાલી હે ને 1500 રૂપિયામાં દેવાની છે. 1500 થી ઓછી નહીં થાય, ખોટ ખાઈને દઈએ હો હકીકતમાં. હમણે કઈ આમાં વધતું હોય ને તો આરામ છે હા અમે ખાઈને દઈએ. જો કે હમણે આવલ જ 2000 માં આ એક પીસ રહ્યું ને એટલી જ તમને 1500 માં દે દેવાનું. એટલે હોલસેલ ભાવ આઈ ને હોલસેલ થી પણ
અમારે ખોટ ખાઈને દેવાનું નફો નથી થતો જેમાં કઈ કંઈ હોલસેલ નાય નથી પડતા હોલસેલ નહીં ને તું પડતા આવક જાવકનું ટિકિટ ભાડું નહીં ઉપડે હા. એટલે અમારે તો હે ને ઉતા 2 પીસ લેવાના 1 પીસ વેચાઈ ગયું હા. એ હવે એક દે દેવું 1500 રૂપિયામાં એટલે જેને લેવું હોય વેલે હા હતી એટલે આમાં કઈ ઓછું થાય નહીં આનો 1500 1500 ફિક્સ જ ભાવ છે કેમ કે પછી 1500 થી જો ઓછું કરીએ ને તો કે 2000 માં તો હોલસેલ માં હમણે આવે હા 2000 માં તો હમણી આવી એ બધા એમ કે ભાવ ઓછો છે બહાર ને લુગડા સસ્તા ને તો એ ખોટી વાત છે કે અમે હા બધી અહીં તો સસ્તું તો બધું છે સુરત છે પણ અમદાવાદ છે પણ ટિકિટ નો ખર્ચો ને એ બધું પૂછ્યું એ બને પણ ત્યાં બધું તમારે હોલસેલ માં જથ્થાબંધ માલ ઉપાડવો પડે પડે ને અનિલ હા પણ માલ હોલસેલ માં વધારે ઉપાડવો પડે ને હા વાલી પછી 30,000 નો તો ઉપાડવો જ પડે ખાલી મિનિમમ પછી 30,000 તો હાડી હા હોલસેલ માં હોલસેલ માં એટલે જ ને ને આ અમે તમને હોલસેલ માં એક પીસ હોલસેલ માં આપશું હા, કે એટલે અમારે દુકાન બંધ ન્યા કરવાની છે એટલે ત્યાં આપણી એક પીસ હોલસેલ માં ન આપે હા. રિટેલ માં જ આપે ઈ તો. એટલે એકવાર ખાસ પાછું કહેવાનું કે જે વેપારીઓ હોય ગમે એ બધા હોય એને હોલસેલમાં જો આ બધું સ્ટોક જોતો હોય તો વહેલા કોન્ટેક્ટ કરજો અને જે કસ્ટમર ખાલી એક પીસ લેવા આવીએ ને તોય એની અમે પણ અમે હોલસેલમાં જ દઈએ હા એટલે વેલા એટલે વહેલા આવે છે જો બધે